हेलो मित्रों, तो स्वागत है તમારું આપણા આજના નવા બ્લોગમાં। હું છું કેશોદની અંદર અને કેશોદમાં આપણે જે માંગરોળ જઈએ એ જ રસ્તે નેજાધારી ઘૂઘરા છે, તમે જોઈ લો પ્યાગામાં ફેરવે છે એક ભાઈ। આપણે એની યાર વાતચીત કરી અને જાણીએ કે એને આ અલગ જ પ્રકારના ઘૂઘરા વેચે છે। ચાલો જોઈએ આપણે કઈ પ્રકારનું છે આખું। અત્યારે તો છે ને થોડી કેટલી બધી કઈ ટ્રાફિક નથી, ચાલો તમને બતાવી દઉં। दही पण नाखो तमे? दही हाँ। अच्छा, હું છે પ્લેટની પ્રાઇસ શું રાખી છે? 25 रुपया। 25 રૂપિયા? હા બરાબર। દહીં વગર દહીં વિનાનું એવું કઈ આમ કોઈને ખાવું હોય તો? દહીં ન ખાવું હોય એને દહીં વગરની બનાવવાની, પણ ચાર્જ તો 25 રૂપિયા। બરાબર, ચાર્જ તો પછી એ જ હશે ને? મસાલા સિંગવાળી કરવી હોય તો 30 રૂપિયા, એના એક્સ્ટ્રા લાગે। શું નામ છે પહેલા તમારું? શરમણભાઈ। શરમણભાઈ, બરાબર। અહીંથી જ છો કેશોદથી? હા, કેશોદથી। અચ્છા, આ ઘૂઘરાનું આ નેજાધારી ઘૂઘરા મેં હમણાંથી જોયું છે, તો કેટલા સમયથી ચાલુ છે? 3 વર્ષ થઈ ગયો, 3 વર્ષ ઉપર। 3 વર્ષ થઈ ગયા ને? 3 વર્ષમાં આપણે ઘૂઘરાનું આ જ સ્ટેન્ડ છે કે બીજી કઈ જગ્યાએ? એક જ જગ્યા, એક જ જગ્યા। આગળ એક દુકાન રાખેલી છે, સવાર બપોર સુધી દુકાન। કઈ શું નામ છે? નેજાધારી ઘૂઘરા। નેજાધારી ઘૂઘરા। એ દુકાનનું શું એડ્રેસ છે? આ આગળ જ આપણે મિશલિન ટાયરની સામે। અચ્છા, અને આપણે આ જગ્યાનું શું એડ્રેસ છે? આપણે રાધા માર્બલ કહેવાય, ભાલારા વિલાની સામે। બરાબર, આ ભાલારા વિલા છે એની એક્ઝેક્ટ સામે આપણે નેજાધારી ઘૂઘરા। ડેઈલી નો આજ છે ને? ટાઈમ શું હોય તમારે? અત્યારે 4:30 થી 9, 9:30। 4:30 થી 9:30 સુધી। 9:30 સુધી, એટલે 4:30 વાગે ચાલુ કરજો? 4:30 વાગે ચાલુ। બરાબર। 9:30 વાગ્યા પહેલા તમારી પાસે સ્ટોક પૂરો થઈ જાય તો જતા રહી? તો વહેલો સ્ટોક પૂરો થઈ જાય તો વહેલું નીકળી જવાનું। અને કેમ તમને આ પ્યાગામાં રાખવાનું શું? આપણે તમે ડિઝાઇન બતાવો। પછી બેસવામાં પબ્લિક બધા એમ, એટલા માટે આપણે પ્યાગો રાખીએ, સીટ એમને રાખીએ, એટલે બેહી શકે બધા પોતાની જ જગ્યા કા? બસ પોતાની જગ્યા। કોઈની જમીનમાં કઈ એવું કઈ નહીં? હા, એ બરાબર છે। કઈ રીતે વિચાર કઈ રીતે આવ્યો તમને ઘૂઘરાનો આખો ધંધો ચાલુ કરવાનો? વિચારમાં તો એવું હતું કે પેલામાં ધંધામાં રિક્ષા હાંકવા લીધી હતી, બરોબર? પછી એમાં મજા ન આવી, એટલે આપણે કેવું કે ખાણી પીણીનું કર્યું સારું એમ। અચ્છા, એમાંથી પછી ઘૂઘરાનો વિચાર આવ્યો, એ ચાલુ કરી દીધું। 3 ઘૂઘરામાં લાગે આમ સક્સેસફુલ લાગે ને બધું એમ? એકલા ધંધો હે ને? ટ્રાફિક સૌથી વધારે ક્યારે હોય તમારે? અત્યારે 5:30 થી 7 ના ગાળામાં। 5:30 થી 7 ના ગાળામાં? અત્યારે આપણે 5:15 જ થાય છે, હજી થોડો ધીરે ધીરે પબ્લિક તો આવી લાગી છે। કઈ કઈ વસ્તુ તમે ઘૂઘરામાં એડ કરો? ઘૂઘરામાં તો બસ આ જે રેગ્યુલર જે આવે, સેવ, ડુંગળી, દહીં અને મસાલા સિંગ। એમાં કેટલા પીસ આવે? 4 નંગ આવે એમાં। ચાટ મસાલા। આ શું છે? ચાટ મસાલો। ચાટ મસાલો। આ ખાટી ચટણી નાખી દીધી? ગ્રીન ચટણી ખાટી। હા, ગ્રીન ચટણી। લસણ વાળી તીખી। લસણ વાળી? વાહ। આ ખજૂરની ચટણી મીઠી। ખજૂરની ચટણી। સેવ નાખી। ડુંગળી। ઓકે। હવે દહીં નાખવું હોય તો દહીં। હા, દહીં। મસાલા સિંગ વાળી કરવી તો મસાલા સિંગ, મસાલા સિંગ વાળી। ઓકે। તો ભાઈ હવે અહીંયા મસ્ત એવા આપણી પાસે ઘૂઘરા આવી ગયા છે, આપણે આને ટેસ્ટ કરીએ। જુઓ, દહીં બહીં ને બધું નાખીને એકદમ ચટાકેદાર મસ્ત બનાવ્યા છે। અહીંયા મિત્રો તમને એક વાત સાચી કહું ને, ઘૂઘરાનો ટેસ્ટ છે ને એ દહીંને લીધે આખો અલગ થઈ જાય છે અહીંયા। તમે આ ઘૂઘરા ખાવા માંગતા હોય ને તો પહોંચી જવાય નેજાધારી ઘૂઘરા। એ જબરદસ્ત અલગ જ આખું ટેસ્ટ છે અહીંનો। ઘૂઘરામાં આવે કે કેવું ના પડે, સોલિડ છે ભાઈ, જબરદસ્ત। તો આ રીતના ઘૂઘરા ખાવા માટે તમે ઝડપથી અહીંયા પહોંચી જજો। તો મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં। આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ। વિડીયોને લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, અને વિડીયોને વધારેમાં વધારે શેર કરી દેજો ભાઈ। મળીએ આપણે જલ્દી નવા બ્લોગમાં, ત્યાં સુધીમાં બાય બાય।